એક એવે ખગો માની ચિરંજીવતું ચાતકમ મિયતે વા પીપાસતો યાચતે વા પુરંદરમ. ચાતક એવું એક સ્વાભિમાની પક્ષી છે જે ભલે તળસ્યું હોય, મરવા વાળું હોય તો પણ એ ઇન્દ્રને પ્રાર્થના કરે છે. એ કોઈ બીજા પાણીને ગ્રહણ કરતું નથી અને ખાલી વરસાદનું જ પાણી ગ્રહણ કરે છે. નમસ્તે દોસ્તો, તમારું મારી ચેનલમાં સ્વાગત છે. અને આજે આપણે વાત કરી રહ્યા છીએ ચાતક પક્ષી, જેને ઇંગ્લિશમાં પાઇડ કુકુ, ક્રેસ્ટેડ કુકુ અથવા જેકોબિયન કુકુ પણ કહેવામાં આવે છે. તો સંસ્કૃતની અંદર ચાતક પક્ષીનું બહુ જ બધી વાર ઉદાહરણ આપવામાં આવે છે. કાલિદાસે પોતાના કાવ્ય મેઘદૂતમાં ચાતક પક્ષીને વર્ષા ઋતુના આગંતુક તરીકે દર્શાવ્યું છે. તો હવે આપણે ચાતક પક્ષી વિશે વાત કરીએ. તો ચાતક પક્ષી એક રૂપકડું 33 સેન્ટીમીટર મોટું પતલું શું બર્ડ છે. તમે એને જ્યારે જુઓ છો તો એ પાઇડ છે, કાબરું છે, ઉપર બ્લેક, એનું પેટનો ભાગ સફેદ અને એના માથાની ઉપર તમને ક્રેસ દેખાશે. એ આપણા ત્યાં ભારતની અંદર મોન્સૂનમાં બચ્ચા મૂકવા આવે છે. એ બેઝિકલી આફ્રિકાથી ઉડીને આપણા ત્યાં ઉનાળામાં આવે છે. જ્યારે વર્ષા ઋતુની શરૂઆત થતી હોય ત્યારે તમને એ ગુજરાતમાં અને ભારતમાં પર્ટિક્યુલરલી દેખાય છે. હવે એનો અવાજ બહુ જ મધુર હોય છે. તમે એનો અવાજ સાંભળ્યો, એ એકદમ સ્વીટ હોય છે. એટલે જો તમે તમારા સિટી એરિયાની બહાર જશો તો તમને આ અવાજ અર્લી મોર્નિંગમાં અને ક્યારેક ક્યારેક મોન્સૂન દરમિયાન દિવસના પણ તમને આ સંભળાઈ શકે છે. આ પક્ષી બહુ જ એક્ટિવલી ફોરેજિંગ કરતું હોય છે, એટલે કીડો, જીવાતોને એવું બધું શોધી અને ખાતું હોય છે. અને આ પક્ષી ભારત દેશની અંદર જ્યારે આવે છે તો ઈંડા મૂકવા આવે છે. તો આપણને એવું થતું હશે કે ચાતક પક્ષી જે પાઇડ કુકુ છે આપણા ત્યાં આવી અને માળો બનાવતું હશે અને ઈંડા મૂકતું હશે, પણ એવું થતું નથી. આ પક્ષી અહીંયા પર્ટિક્યુલરલી બ્રૂડ પેરાસાઇટ, એનો મતલબ કે કોઈ બીજા પક્ષીના માળામાં ઈંડા મૂકવા આવે છે. જેમ આપણે સાંભળેલી હશે વાર્તા કે કોયલ અને કાગડો, કોયલ હંમેશા કાગડાના માળામાં ઈંડા મૂકે છે. એ જ રીતે જેકોબિયન કુકુ અથવા ચાતક પક્ષી ભારતની અંદર મોન્સૂન શરૂઆત થતા પહેલા આવે છે. અને એ પર્ટિક્યુલરલી બેબલર, કારણ કે બેબલરના ઈંડા અને ચાતક પક્ષીના ઈંડા ઓલમોસ્ટ કલરમાં સરખા હોવાથી એ લોકો પ્રિફરેબલી બેબલર પક્ષીના માળાની અંદર ઈંડા મૂકી દેતા હોય છે અને પછી એ લોકો જતા રહે છે. ને આ એક ટાઈપની પેરાસાઇટ છે કે પોતે માળો ના બનાવી અને બીજાને અંદર મૂકે છે. હવે સવાલ એ થાય છે કે ચાતક પક્ષી પાણી કયું પીવે છે? જે આપણને બહુ બધી વાર કહેવામાં આવે છે કે ચાતક પક્ષી ખાલી વરસાદનું જ પાણી પીવે છે. ના, એકદમ સાચી વાત નથી. ચાતક પક્ષી પાણી જ્યારે પણ તરસ લાગે ત્યારે એ જ્યાં પણ પાણી અવેલેબલ હોય, તળાવ હોય કે તમારું કોઈ પણ જગ્યાએ પાણી ભરેલું હોય, આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે અમારા ઘરની આગળ અમે એક નાનું અમથું પોટની અંદર પાણી ભરીને મૂક્યું હતું. એની અંદર ચાતક પક્ષી આવે છે, પાણી પીવે છે અને જતું રહે છે. આ એક જ વાર નહીં, અમે આ ઓલમોસ્ટ રોજ જોતા હતા કે ચાતક પક્ષી આવી અને કુંડામાંથી પાણી પીતું હતું અને ઉડી જતું હતું. તો આ માન્યતા આવી કેવી હતા? કારણ કે ચાતક પક્ષી આપણને વરસાદની શરૂઆતમાં જ દેખાય છે. એના પછી એ ઉડીને પોતાના મૂળ વતન આફ્રિકા જતું રહે છે. જેના લીધે એ વખતે કદાચ એવું વિચારવામાં આવ્યું હશે કે આ પક્ષી ખાલી વર્ષા ઋતુમાં જ આવે છે અને એના લીધે જ ખાલી વરસાદનું જ પાણી પીવા માટે આવે છે. એટલા માટે કદાચ એ માન્યતા બની હશે. તો આ હતો અમારો વિડીયો ચાતક પક્ષી માટે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ સાથે અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.